રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિલી જૂના કાંસિયા સરકારી પ્રાથમિક શાળામાં વીકે એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર અને સીઈઓ તરત કુમાર દાસ દ્વારા પ્રાયોજિત નવા ટોયલેટ બ્લોકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન સમારોહમાં અમરદીપસિંહ બુનેટ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર નોમિની અને કમલજીત બુનેટ, ફર્સ્ટ લેડી નોમિની ઉપસ્થિત રહ્યા હતા, જેમણે વિદ્યાર્થીઓ માટે પ્રગતિ અને સ્વચ્છતાની સુલભતાના પ્રતીક તરીકે સુવિધાઓનું સત્તાવાર રીતે અનાવરણ કર્યું હતું। આ કાર્યક્રમમાં વીકે એન્ટરપ્રાઇઝના સીઈઓ તરત કુમારદાસ, વીકે એન્ટરપ્રાઇઝના માલિક સભ્ય સાચીદાસ, રોટરી ફેમિલીના પ્રેસિડેન્ટ શર્મિલા દાસ, સેક્રેટરી સહેનાઝ ખંભાતી, કોમ્યુનિકેશન ચેર રાણી છાબરા, સરપંચ વીરુભાઈ વસાવા, આચાર્ય મીનાબેન પટેલ, જૂના કાંસિયા સરકારી પ્રાથમિક શાળાના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર શાળા સમુદાય માટે ગૌરવ અને ઉજવણીની ક્ષણ હતી। ટોયલેટ બ્લોક્સનું નિર્માણ એ રોટરી ફેમિલીની ટીમ માટે સમર્પણ અને સમાજની સુધારણામાં યોગદાન આપવા માટે સ્પોન્સર તરીકે કુમારદાસ માટે ઉદારતાનું પ્રમાણ હતું। ટોયલેટ બ્લોક્સનો વિકાસ એ કોઈ એક જ પ્રોજેક્ટ નથી, પરંતુ ટીમ ફેમિલી દ્વારા જૂના કાંસિયા સરકારી પ્રાથમિક શાળામાં વર્ષે હાથ ધરવામાં આવેલ સંખ્યાબંધ પ્રોજેક્ટ્સની શ્રેણીમાં ચાલુ છે। શાળા જેમાં સોલાર પેનલ્સનું સ્થાપન, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું નિર્માણ, કોમ્પ્યુટરની સ્થાપના, આરઓ પ્લાન્ટને કાર્યરત બનાવવા આ શાળાના મકાનનું પેઇન્ટિંગ અને બ્યુટિફિકેશનનો સમાવેશ થાય છે। રોટેરિયન અમરદીપસિંહ બુનેટે મૂળભૂત માનવ અધિકાર તરીકે સ્વચ્છ અને કાર્યાત્મક સ્વચ્છતા સુવિધાઓ પૂરી પાડવાના મહત્વ પર ભાર મૂક્યો હતો। તેમણે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિલી દ્વારા વિદ્યાર્થીઓની સુખાકારીને પ્રાથમિકતા આપવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી। રોટેરિયન કમલજીત બુનેટ દ્વારા જૂના કાંસિયા સરકારી શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે સલામત અને અનુકૂળ શિક્ષક વાતાવરણ બનાવવાની બદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો। તેમણે આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડને સાકાર કરવા માટે ટીમ ફેમિલી દ્વારા કરવામાં આવેલ પ્રયાસોની પ્રશંસા કરી હતી। નવા ઉદ્ઘાટન કરાયેલ શૌચાલય બ્લોક્સ પ્રગતિ, ગૌરવ અને તંદુરસ્ત વાતાવરણમાં દરેક બાળકના શિક્ષણના અધિકાર માટે આદરનું પ્રતીક છે।